તો હેલો મિત્રો, હું છું તમારો KRP અને આજે અમને કોલ આવ્યો હતો કે સાપ પકડવાનો છે. તો કોલ આવ્યા પછી હું અને ચેતન બાપુ નીકળી ગયા સાપ પકડવા માટે ગામમાં. પછી ત્યાં પહોંચીને અમે જોયું તો સાપ તો એક બહુ બધા લાકડાની અંદર હતો, જે કે આપણે ગામડામાં મેળા કે એમ. તો પછી મેં અને ચેતન બાપુએ બરાબર જોયું અંદર લાકડોની અંદર. તો પછી અમને દેખાયું કે અંદર એક સાપ છે જે રસલ વાઇપર છે, જેને આપણે ગુજરાતીમાં ખડચિત્તળ કહેવાય અને આપણે ગામડામાં દેશી ભાષામાં પેડ કહે છે કે પછી સડનવાળો સાપ એમ કહી શકાય. ઘણા લોકો આને જોયા પછી એમ કહે છે કે આ અજગર છે, બાકી આ અજગર નથી. એના જેવા જે છપકા આવે છે એના લીધે લોકો એમ કહે છે કે આ અજગર છે, પણ આ અજગર નથી. આ સાપને કરડવાથી સડન થાય છે અને આ કરડે તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી જવું. આ સાપ વધારે પડતા શિયાળાની સિઝનમાં જોવા મળતા હોય છે. આ સાપ એક આળસુ સાપ તરીકે બી કહી શકાય, કારણ કે તે બેઠા બેઠા જ પોતાના ભોજનનો ઇંતજાર કરતો રહેતો હોય છે. મારે થોડું હિન્દી ગુજરાતી મિક્સ થઈ જાય છે, પણ મને હિન્દી આવડતું નથી અને ગુજરાતીમાં બીજા લોકોને સમજણ પડે નહીં. બસ બીજું તો કંઈ નહીં, બધા મોજ મસ્તી મારો અને આવા સાપ ઝેરીલા સાપોથી સાવધાન રહો, સતર્ક રહો અને ધ્યાન રાખો થોડું. કારણ કે હવે ચોમાસાની સિઝનમાં પેલી વયોમાં પાણી ભરાય એટલે સાપો બધા બહાર નીકળી જતા હોય છે, એટલે ચોમાસામાં ખાસ વધારે ધ્યાન રાખવું. બસ બાકી બધું મોજ મસ્તી મારો. પછી અમારા જેવા નાના યુટ્યુબરને થોડો સપોર્ટ કરતા રહો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો.